એટલું પાણી। મહેસાણામાં 6 કલાકમાં 5.5 ઇંચ વરસાદથી અત્ર-તત્ર સર્વત્ર પાણી ફરી વળ્યું છે। મહેસાણા શહેરમાં પડી રહેલા વરસાદને કારણે વહેલી સવારે નોકરી ધંધે જતા લોકો પણ અટવાઈ પડ્યા હતા। જો કે હાલમાં મહેસાણામાં ગાજવીજ સાથે વરસાદ વરસ્યો છે। ધોધમાર વરસાદના કારણે રાધનપુર રોડ, માલ ગોડાઉન રોડ, બસ સ્ટેશન વિસ્તારમાં પાણી ભરાયા છે, તો ગોપીનાડુ અને ભમરિયા નાળામાં પાણી ભરાતા મુશ્કેલી વધી છે। મહેસાણામાં ઠેર ઠેર પાણી ભરાયા છે। તો મહેસાણાના અલગ અલગ દ્રશ્યો અત્યારે આપ જોઈ રહ્યા છો। ગોપીનાડુ હોય કે પછી અન્ય વિસ્તાર, તમામ વિસ્તાર પાણી પાણી। માત્ર 1 ઇંચ વરસાદમાં અમદાવાદ પણ પાણી પાણી થઈ ગયું છે। થોડા વરસાદમાં જળબંબાકારની સ્થિતિ સર્જાતા તંત્રની પોલ ખુલી ગઈ છે। ચોમાસા પહેલા એએમસીના અધિકારીઓએ મોટા દાવા કર્યા હતા કે અમદાવાદમાં પાણી નહીં ભરાય, પરંતુ અહીં તો થોડા વરસાદમાં જ પ્રી મોન્સૂન કામગીરીના ધજાગરા ઉડી ગયા છે। અહીં સવાલ એ થાય છે કે શું 1 ઇંચ વરસાદ પણ સહન ન કરી શક્યું અમદાવાદ? અમદાવાદના કેટલાય વિસ્તારોમાં ઠેર ઠેર પાણી ભરાયા છે। મહત્વનું છે કે 1 ઇંચ વરસાદમાં અમદાવાદ પાણી પાણી થઈ ગયું છે, જે બાદ સવાલો ઉભા થઈ રહ્યા છે કે જ્યારે વરસાદ નથી વરસતો અને તે પહેલા જે કામગીરી થવી જોઈએ, ચોમાસા પહેલાની જે પ્રી મોન્સૂન કામગીરી થવી જોઈએ, જેને લઈને એએમસીના અધિકારીઓ મોટા દાવા તો કરે છે, પરંતુ શરૂઆતી વરસાદમાં જ માત્ર 1 ઇંચ વરસાદમાં જ આ દાવાઓની પોલ ખુલી જાય છે અને સ્પષ્ટ થઈ જાય છે કે 1 ઇંચ વરસાદ પણ અમદાવાદ સહન નથી કરી શકતું। ભારે વરસાદ ખાબકશે ત્યારે શું થશે તે સવાલ એએમસીના અધિકારીઓને લોકો પૂછે તે સ્વાભાવિક છે। જે પ્રકારથી આ વખતે તો વરસાદ વધુ નથી વરસ્યો, થોડાક જ વરસાદમાં આ પરિસ્થિતિ જોવા મળી રહી છે। અમદાવાદનો પૂર્વ વિસ્તાર હોય કે પછી પશ્ચિમ વિસ્તાર, તમામ વિસ્તાર પાણી પાણી થયા છે। પાણી ભરાતા લોકોને હાલાકીનો સામનો પણ કરવો પડી રહ્યો છે, જેને લઈને સવાલ છે કે અમદાવાદ, જેને આપણે મોટા શહેરમાંથી, સૌથી મોટા શહેરમાંથી જે ગણીએ છીએ, પરંતુ તેની પરિસ્થિતિ જે છે તે ખરેખર દયનીય થઈ જાય છે જ્યારે ચોમાસાની શરૂઆત થાય છે। 1 ઇંચ જ વરસાદ વરસ્યો છે અને 1 ઇંચ વરસાદમાં અમદાવાદના પૂર્વ વિસ્તાર હોય કે પશ્ચિમ વિસ્તાર, તમામ વિસ્તાર છે તે પાણી પાણી થઈ ગયા છે। લોકોને ત્યાંથી કઈ રીતે પસાર થવું તે એક મોટો સવાલ અહીં બની રહ્યો છે। તો જો વધુ વરસાદ થશે તો શું અમદાવાદ તેના માટે તૈયાર છે ખરું? પ્રી મોન્સૂનની કામગીરી શું થાય છે ખરી? તે સવાલ લોકો પૂછી રહ્યા છે, કારણ કે દર વખતની આ સમસ્યાનું દર વર્ષે પુનરાવર્તન અને તેમ છતાં તેનું કોઈ નિરાકરણ નથી થતું। સવાલ એ થઈ રહ્યો છે કે સવારથી 1 ઇંચ વરસાદમાં જ અમદાવાદ છે તે પાણીમાં ગરકાવ થઈ ગયું છે અને હજુ તો વધુ વરસાદ થયો પણ નથી। જો વધુ વરસાદ થશે, જે પ્રકારથી એલર્ટ પણ આપવામાં આવ્યું છે અમદાવાદને લઈને, ત્યારે શું થશે તે સવાલ લોકો કરી રહ્યા છે, કારણ કે ઠેર ઠેર સોસાયટીઓમાં પણ પાણી ભરાયા છે। તમામ વિસ્તાર હોય, પછી તે વેજલપુર હોય, મકરબા હોય કે અન્ય વિસ્તાર હોય, આ તમામ વિસ્તારમાં એટલું પાણી ભરાય છે કે ત્યાંથી પસાર કઈ રીતે થવું તે મોટો સવાલ ઉપસ્થિત થઈ જાય છે। થોડાક જ વરસાદમાં જળબંબાકારની સ્થિતિ અને તંત્રને સવાલ કે તંત્ર શું કામ કરે છે? જે લાખો રૂપિયા ફાળવાય છે પ્રી મોન્સૂન કામગીરી માટે, તે પૈસા ક્યાં જાય છે અને તે પૈસાનું શું ખર્ચ કરવામાં આવે છે તે હિસાબ હવે લોકો માંગી રહ્યા છે, કારણ કે અત્યારે ચોમાસાની શરૂઆત જ થઈ છે અને આટલું બધું પાણી જો ભરાઈ જાય 1 ઇંચ વરસાદમાં, 1 ઇંચ વરસાદમાં અમદાવાદ છે તે આ વરસાદને સહન ન કરી શકે તો આગળ શું? તો આપણી સાથે દિલીપ બગરિયા, ચેરમેન વોટર કમિટી એએમસીના જોડાયા છે, તેમની સાથે ચર્ચા કરીએ। દિલીપભાઈ, શરૂઆતી વરસાદમાં 1 ઇંચ વરસાદમાં જે પ્રકારની અત્યારે અમદાવાદની પરિસ્થિતિ જોવા મળી રહી છે, કયા પ્રકારનું કામ થાય છે કે અમદાવાદ આટલું વરસાદ પણ સહન નથી કરી શકતું? અમદાવાદમાં ક્યાંય બેન અત્યારે ક્યાંય પાણી નથી બેન। અચ્છા સર, કોઈ પણ જગ્યાએ પાણી નથી બેન। જી, આપ છે ને ટીવી સ્ક્રીન પર જરાક અમારે જોશો ને તો તમે નહીં, એ તમે એટલે ચાલુ વરસાદ તમે અત્યારે ક્યાંય પાણી નથી બેન। એટલે પાણી વરસાદ આવતો હોય ત્યારે એ 5, 10, 15 મિનિટ પાણી હોય। દિલીપભાઈ, આપ જી આપ કહી રહ્યા છો ને પાણી ક્યાંય નથી, થોડીક અમારી ટીવી સ્ક્રીન તમે જુઓ ને તો તમને ખ્યાલ આવે કે અત્યારે હાલ તમે મને કહો એટલે હું તમને સામે મોકલી આપું આ દ્રશ્યો તો જૂઠા નથી દિલીપભાઈ, કારણ કે ટીવી સ્ક્રીન પર આપ જોઈ રહ્યા છો। નહીં, અત્યારે બેન અમદાવાદમાં એક પણ જગ્યાએ મારા કંટ્રોલ રૂમમાં અત્યારે આવી જાઓ બેન। દિલીપભાઈ, તમે એક પણ જગ્યાની વાત કરો છો, 3 દ્રશ્યો છે, 3 વિસ્તારના દિલીપભાઈ દ્રશ્યો। કઈ જગ્યાએ બેન? વેજલપુર તમે જતા રહો, તમે સોનલ જતા રહો, તમે મકરબા જતા રહો, મને લાગે દિલીપભાઈ તમે બહાર નીકળ્યા નથી કે શું? ના, બહાર જ છું બેન, બહાર જ છું। તમને પાણી કેમ નથી દેખાતું? તમે એકવાર અમારું ચેનલ જોઈ લો, તમને દ્રશ્યો દેખાશે કે કેટલું પાણી ભરાયું છે। હા, પાણી ભરાયું તો ઉતરી ગયું બેન।
અચ્છા, આટલું ઉતરી ગયું? અત્યારે, હા, અત્યારે ઉતરી ગયું બેન. બરાબર. દિલીપભાઈ, મારો બહુ સામાન્ય સવાલ છે કે આટલું પાણી થોડાક વરસાદમાં ભરાઈ જાય છે, હજુ ભારે વરસાદની આગાહી છે, આપને શું લાગે છે કે અમદાવાદ તૈયાર છે ખરેખરમાં? હા, 100% તૈયાર છે. વેજલપુર ની વાત કરો છો ત્યારે વેજલપુર એકદમ નીચો વિસ્તાર છે અને ત્યાં ગાડી ચારે બાજુથી શ્રીનગરમાં એક જ જગ્યાએ પાણી, આખા વેજલપુર પાણી એક જ જગ્યાએ આવે બેન, રગડીને ઢાળ છે અને ત્યાં એ ખાડો છે. વેજલપુર ગામ ઊંચું છે, ત્યાં બુટ ભવાની ફાટક છે, ત્યાંથી આ બાજુ બળિયાદેવ મંદિર, આ બાજુ પોલીસ ચોકી, બધું જ પાણી એક જગ્યાએ ભેગું થાય એટલે ત્યાં ગાડી પાણીનું વોટર લોગિંગ સ્પોટ વધારે થઈ જાય છે, કારણ કે રગડીને પાણી જાય છે બેન. આખો ત્યાં તમે જગ્યા સ્થળ ઉપર જાઓ એટલે તમને દેખાશે કે તે આખું ચારે બાજુથી એ નીચું છે અને સૌથી બધા પાકીને બધો ચારે બાજુ વિસ્તાર ઊંચો છે, રકાબી જેવો છે, એટલે ત્યાં ગાડી બધું પાણી આવી જાય, આખા બધાનું પાણી ત્યાં આવે એટલે થોડુંક ત્યાં પાણી ભરાય, એ સ્વાભાવિક છે. અને પાછું વિસ્તાર પણ નીચો, બધાનું પાણી અને ડક એક જ ડક છે, ચાંદખેડાથી માળીને જે આવતી હોય ડક એ બધાને પાણી આમાં જતું હોય એટલે નીચું પાણી સૌથી છેલ્લે જાય, સૌથી ઉપરનું પાણી પહેલું જાય બેન ગ્રેવિટીમાં. બિલકુલ. એટલે તમે જે વાત કરો છો તમારી સાથે સહમત છું કે પાણી ભરાયું હતું, પણ જે નીચો વિસ્તાર છે ત્યાં ગાડી વોટર લોગિંગ સ્પોટ ભરાય છે, પણ એ સૌથી નીચો વિસ્તાર છે. હવે એ નીચો વિસ્તાર છે એના હિસાબે પાણી ભરાવવાનું થોડું. બિલકુલ દિલીપભાઈ, આજુબાજુ ઢાળ છે, હોય પાણી ભરાય, બિલકુલ સ્વાભાવિક વાત છે, પણ લોકોનો જે સવાલ છે ને કે આ નીચાણવાળા વિસ્તારમાં શરૂઆતી વરસાદમાં સમસ્યા થઈ છે, શું એવી કોઈ પ્રી મોન્સૂનની કામગીરી ન થઈ શકે કે આટલી બધી સમસ્યા ન સર્જાય અને લોકોને પારાવાર મુશ્કેલી ન થાય? ચિંતા એટલા માટે છે કારણ કે અત્યારે થોડો વરસાદ થયો છે અને હજુ ભારે વરસાદની પણ આગાહી છે દિલીપભાઈ, એટલે લોકોની ચિંતા પણ સ્વાભાવિક છે. નીચો વિસ્તાર છે એટલે ત્યાં ગાડી આપણે બીજી વ્યવસ્થા કરવાની વિચાર્યું છે, નવી એક સ્ટોમ વોટરની લાઈન આપણે નાખવી એવું વિચારીએ છે અને એ આવનારા દિવસોમાં એનું બિલકુલ દિલીપભાઈ, આપની વિચારણા પર જલ્દી અમલ થાય ને લોકોની સમસ્યાનો અંત આવે એવી આશા રાખીએ. આભાર અમારી સાથે જોડાવા બદલ. તો 1 ઇંચ વરસાદમાં અમદાવાદ પાણી થયું છે અને તંત્ર તરફથી આ સ્પષ્ટતા કરવામાં આવી રહી છે કે નીચાણવાળા વિસ્તારમાં પાણી તો ભરાય, પરંતુ તેના માટે શું કરવું તે મોટો સવાલ. તો 1.5 થી 2 ઇંચ વરસાદ પડ્યો અને અમદાવાદ પાણીમાં ગરકાવ થઈ ગયું. શહેરમાં ઠેર ઠેર પાણી ભરાઈ ગયા. તંત્રનું કહેવું છે કે પાણી ભરાવાની 9 ફરિયાદો જ મળી છે, પણ હકીકત અલગ જ જોવા મળી રહી છે. અમદાવાદ શહેરમાં વહેલી સવારથી જ વરસાદ છે તે ચાલી રહ્યો છે, તેના કારણે અનેક વિસ્તારોમાં કંઈક પાણી ભરવાની ફરિયાદો પણ મ્યુનિસિપલ કોર્પોરેશન કંટ્રોલ રૂમને મળી છે. તે જોડાય છે વોટર કમિટીના ચેરમેન દિલીપ બગડિયા. ચેરમેન, ખાસ કરીને અમદાવાદમાં કેટલો વહેલી સવારથી વરસાદ જોવા મળી રહ્યો છે, હાલ શું અપડેટ છે અને સ્થિતિ એ જોવા મળી રહી છે કે અનેક વિસ્તારો એવા હતા કે જ્યાં પાણી ભરાય છે, કઈ રીતના કંટ્રોલ રૂમનો મેસેજ છે અને કઈ રીતની કામગીરી નગરપાલિકાએ કરી છે? આજે સવારથી અત્યાર સુધીમાં નવ પશ્ચિમ એટલે કે ઉત્તર પશ્ચિમ અને દક્ષિણ પશ્ચિમ એની અંદર વરસાદનું પ્રમાણ વધારે થયું. સરખેજ, વેજલપુર, જોધપુર છે, બોડકદેવ છે, આ બધી જગ્યાએ લગભગ એવરેજ 1.5 ઇંચ 1.5 થી 1.5 ઇંચ વરસાદ પડ્યો અને એ જગ્યાએ જ્યાં 3-4 જગ્યાએ પાણી ભરવાની ફરિયાદ આવી. એક વ્હાઇટ ટોપિંગ રોડની વાત કરી કે ત્યાં તેજધારો છે, ત્યાં આગળ પણ પાણી ભરાયું. ત્યાં આગળ જે પાણી ભરાયું હતું લગભગ 4 ઇંચ પાણી ભરાયું હતું અને કેચપીટો ઉપર કચરો આવી ગયેલો હતો. એ માણસો તાત્કાલિક ત્યાં ગયા, સાફ કરી અને ત્યાં પાણીનો નિકાલ કર્યો. એવરેજ જોવા જઈએ તો આજે અમદાવાદની અંદર ક્યાંય પણ પાણી એવું મેજર કોઈ ભરાવાની ફરિયાદો આવી નથી. આવી તો નાની નાની એક વેજલપુરની આવી. વેજલપુર તો જોકે નીચાણવાળો વિસ્તાર છે અને ત્યાંની ડક લાઈન પસાર થતી હોવાથી ડક લાઈનમાં પાણી લેતું નથી હોતું, એટલે છેલ્લે સૌથી લે, એટલા માટે વેજલપુરનો એક પાણીનો જે ફરિયાદ છે એક ફરિયાદ છે. બાકી લગભગ ઓલ અને ત્યાં પણ અત્યારે આખા અમદાવાદની અંદર પાણી ક્યાંય ભરાયેલું છે નહીં. સૌથી કોર્પોરેશનનો એક મોટો પ્રોજેક્ટ હતો વ્હાઇટ ટોપિંગ રોડ. તો વ્હાઇટ ટોપિંગ રોડની એવી વાત હતી કે વ્હાઇટ ટોપિંગ રોડ થવાથી પાણી નહીં ભરાય, લોકોને રાહત મળશે, પરંતુ જોધપુર જેવા રીચ વિસ્તાર, સૌથી ટેક્સ પેયર લોકો છે, ત્યાં મોટી પરેશાની થઈને ત્યાં વ્હાઇટ ટોપિંગના કારણે પાણી ભરાય એવી ફરિયાદો સામે આવી. નહીં, વ્હાઇટ ટોપિંગ રોડ ઉપર મેં પહેલાં જ કીધું કે તેજધારો બંગલો છે ત્યાં એ રોડ ઉપર પાણી ભરાયું હતું. તેજધારા બંગલોનો જે રોડ છે એ વ્હાઇટ ટોપિંગ રોડ કરતાં નીચો છે. બાકી જોધપુરના વ્હાઇટ ટોપિંગ રોડ ઉપરની એક પણ સોસાયટીમાં આજે